હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે ભણીશું. અગાઉ આપણે 3 લેક્ચરમાં ભણી ગયા છીએ, તેનું આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈશું. આપણે પહેલા જ લેક્ચરમાં જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, એ સંખ્યાઓની અંદર કયા કયા નંબર્સ આવે છે તે આપણે જોયું હતું. તો આજે આપણે ફરીથી પણ જોઈ લઈશું કે પ્રાકૃતિક સંખ્યા તેને n વડે દર્શાવવામાં આવે છે, જેની અંદર 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ આવે છે. એટલે કે ધન પૂર્ણાંક, બધી જ સંખ્યા ધન પૂર્ણાંક આવે છે. પૂર્ણ સંખ્યા જેને આપણે w વડે દર્શાવવામાં આવે છે, જેની અંદર પ્રાકૃતિક સંખ્યાના તો બધા જ અંકો આવી જાય, પરંતુ એક વધારાનો શૂન્ય આવે છે. એટલે કે 0 થી લઈને 1 થી અનંત સુધીની તમામ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એની અંદર 0 પણ આવે અને 1 પણ આવે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા પણ આવે, પૂર્ણ સંખ્યા પણ આવે, તેનાથી વધારે માઇનસ એટલે કે ઋણ સંખ્યાઓ પણ એની અંદર આવે છે. એટલે કે ઋણ -1 થી લઈને ઋણની તમામ સંખ્યાઓ અને ધનની 1 થી લઈને તમામ સંખ્યાઓ જે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. એટલે કે આમ પૂર્ણાંક સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા પણ આવી જાય અને પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય છે. ત્યારબાદ આપણે સમય સંખ્યાઓ જોઈ હતી. સમય સંખ્યાઓ એટલે કે જે PQ સ્વરૂપમાં હોય તેને આપણે સમય સંખ્યા કહીએ છીએ, જ્યાં Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય છે. જો Q 0 હોય તો તેનો જવાબ આપણને મળતો નથી, એટલા માટે Q ડઝ નોટ ઇક્વલ ટુ 0 લેવામાં આવે છે. હવે આપણે સ્વાધ્યાય 1.1નું થોડુંક રિવિઝન કરી લઈએ કે એનો પહેલો જ પ્રશ્ન છે, શું શૂન્ય એક સમય સંખ્યા છે? શું તમે તેને P પૂર્ણાંક અને Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ માટે PQ સ્વરૂપમાં લખી શકશો? તો હા, લખી શકાય. કારણ કે આપણે શૂન્ય હોય, શૂન્યની નીચે કોઈ પણ સંખ્યા લઈએ તો તેનો જવાબ શૂન્ય જ આવવાનો છે. એટલા માટે આપણે તેને PQ સ્વરૂપમાં લખી શકીએ છીએ. હવે આપણે કેટલીક બે સંખ્યાઓ વચ્ચેની કેટલીક સમય સંખ્યાઓ આવે છે. એક આમ તો સમય સંખ્યાઓ અનંત સુધી આવે, પણ અહીંયા આપણને ક્વેશ્ચનમાં 4, 5, 6, 7 કે જે પૂછી હોય તેને આપણે કેવી રીતે લખવી, તો તેના વિશે આપણે થોડુંક જાણી લઈએ. એટલે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો. અહીંયા આપણને 6 જ કીધી છે. હવે જોઈએ કે આ જે 3 જે છે એને આપણે 10 વડે ગુણી લઈએ અને નીચે 3ની નીચે 1 તો છે જ, એટલે 1ની સાથે પણ 10 ગુણાઈ જાય. એટલે કે ઉપર અને નીચે 10 વડે ગુણી લઈએ એટલે કે આપણી પાસે 10 તારી 30 થઈ જશે અને 10 એકા 10 એટલે કે 30/10 થઈ જશે. અને બીજી સંખ્યા છે 4, એટલે કે 4ની સાથે આપણે 10 ગુણાકાર લઈએ અને 1ની નીચે તો 1 છે એટલે એની સાથે પણ 10, એટલે કે 40/10. આમ 30/10 અને 40/10, એટલે કે અહીંયા છે 30/10 અને 40/10. આમ આ બેની વચ્ચે 31/10, 32/10, 33/10, 34/10, 35/10 અને 36/10. આમ જે આ 5 સંખ્યાઓ જે છે એ 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ આપણે કહી શકીએ. મિત્રો યાદ રાખજો કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની અનંત સમય સંખ્યાઓ આવેલી હોય છે. તેવી જ રીતના ત્રીજો પણ દાખલો એવો જ છે. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવાની છે. તો અહીંયા આપણે 3ને 10 સાથે ગુણીશું તો 30 થશે અને 5ને 10 સાથે એટલે 50 થશે. તેવી જ રીતના અહીંયા 4ને 10 સાથે એટલે 40 અને 5ને 10 સાથે એટલે 50. આમ 30/50 અને 40/50 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે કોઈ પણ લખી શકીએ. ત્યારબાદ કેટલાક ખરા ખોટાઓ હતા કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો હા છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 1 થી લઈને અનંત સુધી આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 1 પણ આવે છે અને 0 પણ આવે છે. એટલે કે એનો જવાબ છે સત્ય. ત્યારબાદ છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે? તો આ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર માઇનસ આવે છે, એટલે ઋણ સંખ્યાઓ આવે છે. પૂર્ણ સંખ્યાની અંદર ઋણ આવતા
નથી. ત્રીજા નંબરનું છે દરેક સમમેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો એનો જવાબ છે અસત્ય છે, એ ખોટું છે. કારણ કે સમમેય સંખ્યાની અંદર PQ સ્વરૂપની હોય છે, જ્યારે અહીંયા પૂર્ણ સંખ્યાની અંદર ખાલી 0 અને 1થી લઈને અનંત સુધીની હોય છે, માટે તે જવાબ ખોટો છે. હવે આપણે બીજા લેક્ચરમાં જે આપણે શીખી ગયા છીએ તેનું પુનરાવર્તન કરીશું. તો તેની અંદર આપણે સૌથી પહેલાં જોયું હતું કે અસમમેય સંખ્યાઓ કોને કહેવાય. અસમમેય સંખ્યાઓ એટલે કે P પૂર્ણાંક અને Q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા PQ માટે PQ સ્વરૂપમાં મૂકી ના શકાય તેવી સંખ્યા એસને આપણે અસમમેય સંખ્યાઓ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ વચ્ચે શું ફરક હોય. સમમેય સંખ્યાની અંદર PQ સ્વરૂપમાં આપણે મૂકી શકીએ છીએ, જ્યારે અસમમેય સંખ્યાઓની અંદર PQ સ્વરૂપમાં મૂકી ના શકાય તેવી સંખ્યાઓ હોય છે. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પાઈ. ખાસ યાદ રાખજો, પાઈ એ અસમમેય સંખ્યા છે, MCQ માટે અને 1 માર્ક્સ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ત્યારબાદ 0.1, 0, 11, 0, 111, 0, 4 × 1, 0, અનંત સુધી આવી જે સંખ્યા હોય છે તેને આપણે અસમમેય સંખ્યાઓ કહીએ. ત્યારબાદ આવે છે વાસ્તવિક સંખ્યા, એટલે કે સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. તેને R વડે દર્શાવવામાં આવે છે, એટલે R એટલે કે રિયલ નંબર. ફરીથી યાદ રાખજો મિત્રો કે સમમેય સંખ્યાઓ હોય અને અસમમેય સંખ્યાઓ, એને આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. બંને જોડે મળીને જે બનતી હોય તેને વાસ્તવિક સંખ્યાઓ કહીએ છીએ. ત્યારબાદ ઉદાહરણ 3 જોયું હતું કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે એક ચોરસ લઈ લઈએ, તો વચ્ચેથી તેનો એક વિકર્ણ દોરી દઈએ. તો અહીંયા 1 એકમ છે, પણ અહીંયા પણ 1 એકમ છે. આમ પાયથાગોરસ પ્રમાણે આપણે જોયું હતું કે OBનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 થાય છે. આમ વર્ગમૂળમાં 2 જે થાય છે, આપણે 1 એકમ જેટલી અહીંયાથી લંબાઈ લઈ લેવાની, અને આમ ચોરસ દોર્યા પછી વિકર્ણ OBની લંબાઈ વર્ગમૂળમાં 2 થાય છે. આમ પરિકરની મદદથી 0 થી B સુધી લઈને એક અહીંયા જેટલી લંબાઈ છે એટલી લંબાઈ અહીંયા દોરવામાં આવે છે. આમ આપણને સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 મળી જાય છે. ત્યારબાદ વર્ગમૂળમાં 3 કેવી રીતના આવે, તો વર્ગમૂળમાં 3 માટે અહીંયા 1 એકમ આમ ઉપરની સાઈડ જવાનું હોય છે, એટલે કે જે આટલી લંબાઈ થાય ODની તેટલી લંબાઈ અહીંયા સંખ્યા રેખા પર દોરવામાં આવે તો આપણને વર્ગમૂળમાં 3 મળે છે. હવે જોઈએ ત્રીજા લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલાઓ જોયા હતા, અને અનંત આવૃત કોને કહેવાય, શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત અનાવૃત કોને કહેવાય, તેના વિશે આપણે થોડુંક શીખ્યા હતા. તો હવે તેના વિશે આપણે ફરીથી ચર્ચા કરી લઈએ. ઉદાહરણ 5 છે 10/3, 7/8 અને 1/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. આમ તો તમને ભાગાકાર તો આવડતા જ હશે, પોઈન્ટવાળા જે ભાગાકાર આવે છે તેનું આપણે ફરીથી જોઈ લઈએ. 10/3 છે, તો 10/3 છે તો અહીંયા 3 તારી 9 થશે, એટલે અહીંયા 1 વધશે. ત્યારબાદ 0 અહીંયા મૂકીએ તો અહીંયા પોઈન્ટ આવી જશે. ફરીથી 3 તારી 9 થશે એટલે 1 આવશે, અહીંયા 0 આવશે. ફરીથી 3 તારી 9 થશે. આમ શેષની અંદર 1 જ વધતા આવે છે, એટલે કે આ સંખ્યાને આપણે અનંત આવૃત કહીએ છીએ. કારણ કે અહીંયા 3 પછી 3ની જે 3નો આંકડો છે તેનું જ પુનરાવર્તન થતું હોય છે. આમ આપણે આ સંખ્યાઓ જે હોય તેને અનંત આવૃત કહીએ છીએ. ત્યારબાદ બીજું ઉદાહરણ, બીજી સંખ્યા છે 7/8. 7/8 છે એટલે તેની અંદર આપણો જવાબ આવે છે 0.875. આમ 0.875 છે તેને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું, કારણ કે પોઈન્ટ પછી કેટલીક સંખ્યાઓ પછી તેનું પુનરાવર્તન થતું નથી, માત્ર એટલી જ સંખ્યાઓ રહે છે, એટલે કે કોઈ અનંત સુધી સંખ્યાઓ માટે આપણે જવું પડતું નથી. આમ તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે. તેવી જ રીતના હવે આપણે આગળ જોઈએ કે અનંત અનાવૃત સંખ્યા કોને કહેવાય. તો અનંત અનાવૃત સંખ્યા આપણે જોઈએ તો અનંત અનાવૃત સંખ્યા માટે આપણે ઉદાહરણ લીધા હતા કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, એટલે કે જે કોઈ અસમય સંખ્યાઓ આપણને મળે છે
તેવી સંખ્યાને અનંત અને અનાવૃત સંખ્યા કહે છે, કારણ કે તેની અંદર કોઈ જ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી અને તે સંખ્યા પોઈન્ટ પછી અનંત સુધીની હોય છે. આમ તે અનંત અને અનાવૃત કહે છે. આપણે ફરીથી જોઈ લઈએ, અનંત આવૃત કોને કહેવાય? તો પોઈન્ટ પછી એક જ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય, અથવા તો 2-3 સંખ્યાઓ જે આવતી હોય પોઈન્ટ પછી, અહીંયા આપેલું છે 14, 28, 57, તેનું જ ફરીથી પુનરાવર્તન થાય છે. આમ તે સંખ્યાને આપણે અનંત આવૃત કહીએ છીએ. શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે કે તે સંખ્યા શાંત થઈ જાય છે, તેને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ છીએ. હવે અહીંયા 3.33 અનંત સુધી આવે છે, એટલે કે 3, 3, 3 અનંત સુધી આવે છે. તેને આપણે 3.312 એટલે કે ઉપર આડી લાઈન કરી દઈએ છીએ. આ રીતે પણ તેને આપણે ટૂંકમાં લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ ઉદાહરણ 7ની અંદર આપણે શું ભણ્યા હતા. તો સાબિત કરો કે 0.333 બરાબર 0.312 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીક્યુ માટે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો હા, તેને કેવી રીતના દર્શાવી શકાય? તો ધારો કે એક્સ બરાબર 0.312 લઈએ, એટલે કે એક્સ બરાબર અહીંયા 12 ના લખવા હોય તો 0.333 એવી રીતના આપણે લખી શકીએ. ત્યારબાદ હવે આપણે જોઈએ કે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા આપેલી છે, તો આપણે અહીંયા આગળ એટલે કે એક્સની સાથે અને બરાબરની આ સાઈડ 10 વડે આપણે ગુણાકાર કરી લઈએ. જો આપણે અહીંયા આની સાથે 10 ગુણાકારમાં લઈ લઈએ તો 10x થઈ જશે. આની સાથે 10 ગુણાકારમાં લઈએ તો એક પોઈન્ટ આ સાઈડ ખસી જશે, એટલે કે 3.333 એવી રીતના આવશે અનંત સુધી. હવે અહીંયા ઉપર 10x છે તો અહીંયા એવી રીતના લખી દઈએ 10x ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આપણે 3 બારે કાઢી લઈએ, તો 3 બારે નીકળ્યા પછી અંદરની બાજુ સંખ્યા વધશે 0.333 એવી રીતના સંખ્યા વધશે. હવે 10x બરાબર 3 અને 0.333 એના બરાબર તો આપણે x લીધા હતા, તો એના બરાબર આપણે x લઈ લઈએ. હવે x બરાબરની આ સાઈડ જશે એટલે કે માઇનસ થઈ જશે. આમ 10x માઇનસ x બરાબર 3 વધશે. આમ 10માંથી 1x છે એટલે કે 9x ભાગ્યા 3. આમ x બરાબર 3/9 એટલે કે xની કિંમત આપણને મળશે 1/3, જે આપણે પીક્યુ સ્વરૂપમાં એવી રીતના આપણે દર્શાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ કે સ્વાધ્યાય 1.3ની અંદર તેમાં પહેલો જ પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. હવે આપણે અહીંયા સૌથી પહેલાં જોઈએ કે 36/100 છે, એટલે કે 36/100. હવે 36/100 છે એ તો આપણને ડાયરેક્ટ થઈ જશે, કારણ કે અહીંયા 2 પોઈન્ટ છે, 2 પોઈન્ટ આગળ આવી જાય એટલે કે 0.36. આમ પોઈન્ટ પછી 2 સંખ્યાઓ પછી કોઈ સંખ્યા આવતી નથી. આમ આપણે આને શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ છીએ, એટલે કે આપણે આ થઈ જશે શાંત દશાંશ અભિવ્યક્તિ. ત્યારબાદ આપણે બીજા નંબરનું જોઈએ તો 1/11 છે, એટલે કે 1/11 છે. આનો જો તમે ભાગાકાર કરો, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આનો ભાગાકાર તમારે અલગથી તમારે જાતે નોટબુકમાં કરવાનો છે અને એ ભાગાકાર આ દાખલાની અંદર બતાવવો પડશે. હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું, ભાગાકાર આપણે જાતે કરી લઈશું કે 1/11 હોય તો તેનો આપણને જવાબ મળશે 0.0909 મળે છે, જે અનંત સુધી આવશે, કારણ કે તેની અંદર શેષ 1 વધે છે. શેષ 1 વધે છે એટલે કે આ અનંત સુધીની સંખ્યાઓ આવશે. આમ 0 અને 9, 0 અને 9 એટલે કે આને આપણે આવી રીતના પણ લખી શકીએ 0.0912. એટલે આવી રીતના કોઈ સંખ્યાઓ હોય તો તેને આપણે અનંત આવૃત કહીએ છીએ, એટલે કે આ સંખ્યાને આપણે અનંત આવૃત કહીશું. ત્યારબાદ આગળનું છે 4.1/8 છે, એટલે કે 4 આપણે અહીંયા લખી દઈએ 4/1/8. તો આને આપણે કેવી રીતના લખી શકીએ? તો 8 ચોક 32 ને 33/8. તો આ સંખ્યા આપણે એનો ભાગાકાર કરવાનો, 33/8 કરીએ
તો તેનો જવાબ આપણને મળે છે 4.125 અને તેની શેષ વધે છે 0. આમ આ સંખ્યાઓ જે છે 4.125 તેને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીએ છીએ, કારણ કે પોઈન્ટ પછીની 3 સંખ્યાઓ પછી આગળ કશું જ આવતું નથી. આમ આ જે છે એ શાંત કહીએ છીએ. ત્યારબાદ ચોથાની અંદર છે 3/13 આપેલા છે, એટલે કે 3/13. આમ તમે 3/13 કરો તો તેનો જવાબ તમને મળે છે 0.230, 7, 6 અને 9 મળે છે અને તેની શેષ વધે છે 3, એટલે કે શેષ 3 વધે છે. આમ જે આ સંખ્યાઓ છે એટલે કે આ 9 પછી ફરીથી 2 આવશે, ફરીથી 3 આવશે, 0, 7, 6, 9, એટલે કે આ સંખ્યાને આપણે 0.230, 7, 6, 9, 12 આવી રીતના લખી શકીએ. એટલે કે આવી રીતના જો આવતું હોય એટલે કે આના પછી ફરીથી એ જ સંખ્યાઓનું પુનરાવર્તન થશે. આમ આ સંખ્યાને અનંત આવૃત કહેવામાં આવે છે. ત્યારબાદ 5મો દાખલો છે 2/11. જો આપ 2/11 કરશો તો તેનો જવાબ મળશે 0.18 અને તેની શેષ વધે છે 2. આમ 0.18નું પુનરાવર્તન થાય છે, એટલે કે 0.18 આવી રીતના આપણે લખી શકીએ. તો આ સંખ્યાને આપણે અનંત આવૃત કહેવામાં આવે છે. ત્યારબાદ છે 6થા નંબરનું. તો 6થા નંબરનું જે છે એ 329/400 છે. 329/400 કરીએ તો તેનો જવાબ આવે છે 0.8225 અને તેની શેષ વધે છે 0. આમ આ સંખ્યા પછી કોઈ જ આગળ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, એટલે કે આ સંખ્યા જે છે એ શાંત દશાંશ અભિવ્યક્તિ આપણે તેને કહી શકીએ. હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2. તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો તે કેવી રીતે કરી શકાય? સૂચન આપેલું છે અહીંયા. 1/7નું મૂલ્ય મેળવતી વખતે શેષનું અવલોકન કરો, એટલે કે જે શેષ વધે છે તેને પણ આપણે જોવાની છે. હવે આપણે જોઈએ કે 1/7, અહીંયા 1/7 બરાબર આપેલું છે 0.142857, 0.142857 આપેલું છે. હવે આપણે અહીંયા જોઈએ કે પહેલું જે આપ્યું છે 2/7 છે, એટલે કે 2/7 આના બરાબર આપણે 1/7 ગુણ્યા 2 લખી શકીએ, કારણ કે 2 એકા 2 થશે, ભાગ્યા 7 થશે. એટલે કે 1/7 તો તમને ખબર છે એનો જવાબ શું આવે છે. 1/7 એટલે કે 0.142857 આવે છે. તેની સાથે આપણે 2ને ગુણાકાર કરવાનો છે. જો તમે આની સાથે 2ને ગુણાકાર કરી દો તો તેનો જવાબ આવે છે 0.2857 અને 14 ઉપર 12 આવે. મિત્રો યાદ રાખજો, ભાગાકાર કરતી વખતે તમે ઉપર 12 નહીં કરો તો ચાલશે, કારણ કે એક વખત આટલી સંખ્યાનો ગુણાકાર 2 સાથે થઈ જાય તેના પછી ફરીથી એ જ સંખ્યા આવવાની છે, એટલે કે ઉપર 12 કરી દઈએ તો ચાલશે. ત્યારબાદ હવે જોઈએ આપણે આગળ કે અહીંયા 3/7 આપેલું છે, એટલે કે 3/7 સેમ એવી જ રીતના 1/7 ગુણાકારમાં 3 કરવાના, એટલે કે 0.142857 તેની સાથે 3 ગુણાકારમાં આવશે, એટલે કે તેને આપણે 3 વડે ગુણાકાર કરી દઈએ તો તેનો જવાબ આવશે 0.42
85 71 ઉપર આવશે 12. હવે યાદ રાખશો મિત્રો કે આ દાખલો તમારે હોમવર્કની અંદર પૂરો કરવાનો છે. એટલે કે 3/7 થઈ ગયું, તેવી રીતના 4/7, એટલે કે 1/7ની જે કિંમત આવી હતી તેની સાથે આપણે 4નો ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ 5/7, 6/7, તમામ સંખ્યાનો ગુણાકાર 1/7ની જે સંખ્યા આવી છે 0.14, 28, 57 તેની સાથે ગુણાકાર કરવાથી આપણને આ દાખલાના બધા જ જવાબો આપણને મળી શકશે. ત્રીજો ક્વેશ્ચન છે, પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા PQ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. આવા દાખલાઓ આપણે અગાઉના લેક્ચરમાં ઉદાહરણમાં આપણે ગણી ગયા છીએ. એટલે પ્રથમ દાખલો જે છે આપણે હોમવર્કમાં લખીશું. ત્યારબાદ બીજા દાખલાની અંદર છે 0.4712 છે, એટલે કે 0.4712 છે તેને આપણે કેવી રીતના લખી શકીએ. તો અહીંયા 0.4712 જે આપેલા છે તેને આપણે એક વખત x વડે ધારવા પડશે. એટલે કે 0.47 એટલે અહીંયા 7ની ઉપર 12 આપેલા છે. મિત્રો યાદ રાખજો કે અહીંયા આપણને 7ની ઉપર 12 આપેલા છે. એટલે કે x બરાબર થશે 0.72 જે આપણે સંખ્યા ધારી લીધી છે. હવે આપણે અહીંયાથી 12 કાઢી નાખીએ તો માટે x બરાબર થશે 0.4777 એવી રીતના અનંત સુધીની સંખ્યાઓ આવશે. હવે આપણે અહીંયા જે સંખ્યાઓ જે આપેલી છે તેને આપણે 10 વડે ગુણાકાર કરી લઈએ. બરાબરની આ સાઈડ પણ 10 વડે ગુણાકાર કરવાનો છે અને બરાબરની આ સાઈડ પણ 10 વડે ગુણાકાર કરવાનો છે. આમ અહીંયા 10 વડે ગુણાકાર થાય તો અહીંયા થઈ જશે 10x અને આ સાઈડ 10 વડે ગુણાકાર થાય તો એક પોઈન્ટ આ સાઈડ આવી જશે, એટલે કે 4.777 સુધી આવશે આ સંખ્યા. હવે આપણે જાણીએ છીએ કે હવે આપણે આનામાંથી xની કિંમત બાદ કરવાની છે. આપણે સરળતા ખાતર એવું લઈ શકીએ કે અહીંયા 4.777 છે તેમાંથી આપણે xની કિંમત બાદ કરી લઈએ, એટલે કે 0.477. તો આની બાદબાકી શું આવે તો 7માંથી 7 જાય તો 0, બીજા 7માંથી 7 જશે તો 0, બીજા 0, 7માંથી 4 જાય તો 3, પછી અહીંયા પોઈન્ટ છે અને 4માંથી 0 જાય તો 4. આમ આપણી પાસે સંખ્યા વધે છે 4.3. તો આપણે 4.3ને અલગ લખી શકીએ. ત્યારબાદ પ્લસ કરીને આ સંખ્યા લખવાની છે xની, એટલે કે 4.7 7 અને 7 7. એટલે કે તેનો મતલબ એવો થયો કે 4.3 પ્લસ 4.777નો આપણે સરવાળો કરીએ તો આપણને સંખ્યા મળશે 4.777. તે આપણને સંખ્યા મળશે તેની. ત્યારબાદ હવે આપણે આના બરાબર x લેવાના છે, એટલે કે સોરી ફ્રેન્ડ્સ અહીંયા 0 આવશે, 0.4777 એવી રીતના આવે છે. હવે આપણે 0.477 છે તેની જગ્યાએ આપણે x લખી શકીએ, એટલે કે 10x બરાબર 4.3 પ્લસ x લખી શકીએ. હવે x બરાબરની આ સાઈડ આવી જશે, એટલે કે માઇનસ થઈ જશે. માટે 10x માઇનસ x બરાબર 4.3. 10xમાંથી એક x જાય એટલે કે 9x બરાબર 4.3 વધશે. આમ અહીંયા પોઈન્ટ છે ત્યાંથી આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે 10 આવી જશે. આમ અને 9 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે એટલે કે ભાગાકારમાં થઈ જશે. આમ 4.3 ભાગ્યા 9 થશે. પરંતુ અહીંયાથી આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો ત્યાં 43 આવી જશે અને નીચે 10 ગુણાકારમાં આવે એટલે કે 10 × 9 બરાબર 90 થશે. આમ આપણને
એક્સની કિંમત મળે છે 43/90, જે આપણે PQ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. હવે ત્રીજો દાખલો છે કે 0.001 બાર, આવી રીતના એક દાખલો આપેલો છે. તો તેનું આપણે PQ સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ? તો અહીંયા સૌથી પહેલાં ધારો કે x બરાબર 0.001 છે, ઉપર બાર કરી દીધા છે. હવે x બરાબર થશે, અહીંયા આપણે બાર કાઢી નાખીએ તો 0.001, ત્યારબાદ ફરીથી 001, ત્યારબાદ ફરીથી 001, આમ અનંત સુધી આ સંખ્યાઓ છે. હવે આપણે અહીંયા જોઈએ કે પોઈન્ટ પછી 3 સંખ્યાઓ છે, એટલે કે આપણે આને 1000 વડે ગુણી નાખીએ. તો 1000 વડે આપણે ગુણીશું તો અહીંયા એક્સની સાથે 1000 વડે ગુણીએ તો અહીંયા થશે 1000x બરાબર. આની સાથે 1000 વડે ગુણીશું એટલે કે 1000ની અંદર 3 શૂન્ય આવે, માટે 1, 2 અને 3. આમ આ સાઈડ અહીંયા જવાબ આવશે 1.001, 001, આમ અનંત સુધીની સંખ્યાઓ આવશે. હવે આપણે 1000x બરાબર અહીંયાથી આપણે 1 કાઢી નાખીએ એટલે કે 1 પ્લસ અહીંયાથી 1 જતો રહે તો આ સાઈડની સંખ્યા વધશે 0.001, 001, 001, આમ અનંત સુધીની સંખ્યાઓ આવશે. એટલે કે હવે આપણે 1 પ્લસ જે આ સંખ્યા જે છે 0.001, 0.1, 001, આ જે સંખ્યા છે તેને આપણે x ધારેલા હતા, તો આની જગ્યાએ આપણે x મૂકી શકીએ. હવે x જે છે બરાબરની આ સાઈડ આવી જાય એટલે કે 1000x માઇનસ 1x બરાબર 1, એટલે કે તેનો જવાબ આવે 1000માંથી 1x જાય એટલે કે 999x બરાબર 1 વધે. આમ 999 જે છે એ ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવી જાય એટલે કે ભાગાકારમાં થશે. આમ x બરાબર 1/999, જે આપણો જવાબ છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે અહીંયા ચોથો પ્રશ્ન છે 0.9999 અનંત સુધીની સંખ્યાને PQ સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયી સાથે તમારા જવાબની સત્યતાની ચર્ચા કરો. તો અહીંયા આપણે 0.099ને સૌથી પહેલાં આપણે PQ સ્વરૂપમાં ફેરવવી પડશે. તો અહીંયા આ દાખલા પ્રમાણે જોયું તે જ પ્રમાણે 0.9999 અનંત સુધીની સંખ્યા છે. આને આપણે PQ સ્વરૂપમાં ફેરવીએ તો સૌથી પહેલાં x બરાબર 0.9999 આ રીતના આપણે તેને ધારવા પડશે. એટલે કે ધારો કે x બરાબર 0.99999 છે. આમ જોઈએ કે પોઈન્ટ પછી એક જ સંખ્યાનું પુનરાવર્તન થાય છે, એટલે કે આપણે 10 વડે ગુણા કરીએ એટલે 10x થઈ જશે. આ સાઈડ એક પોઈન્ટ આવી જશે એટલે કે 9.999 અનંત સુધી આવશે. આમ 10x બરાબર અહીંયાથી આપણે 9ને 12 કાઢી લઈએ તો પાછળ જવાબ વધશે 0.999 અનંત સુધી વધશે. એટલે કે અહીંયાથી 9 અને અહીંયા 0 + 9, આનો સરવાળો કરીએ તો આપણને ઉપરની જે સંખ્યા જે છે એ આપણને મળી જશે. એટલે કે 10x બરાબર 9 પ્લસ 0.99 છે તેને આપણે x વડે ધારી લઈએ, એટલે કે જે આપણે અહીંયા ધારેલા છે તેના બરાબર x લખી દઈએ તો આપણને 10x અને 1x જે છે બરાબરની આ સાઈડ આવી જશે. એટલે કે અહીંયા પણ x બરાબર મળે છે 9. આમ 10માંથી 1x જાય એટલે કે 9x બરાબર 9 વધે છે. હવે જોઈએ તો 9 જે છે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે એટલે ભાગાકારમાં થશે. આમ x બરાબર 9/9 એટલે કે 9 કેન્સલ અને તેનો જવાબ મળે છે 1. એટલે કે આપણે 0.9999 અનંત સુધી હોય તેને આપણે 1 વડે લખી શકીએ છીએ.
જોયું ને મિત્રો, તમને આશ્ચર્ય થયું હશે કે 0.999 જે છે તેને આપણે એક વડે આપણે કેવી રીતે લખી શકીએ, પરંતુ મિત્રો તેને આપણે આ રીતના લખી શકાય. પરંતુ યાદ રાખો કે 0.912 એ ફક્ત કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા છે, અને એક આપણે આનામાં એક બીજી બે અનંત આવૃત સંખ્યાઓ જે છે 0.312 અને 0.612, આ બંનેનો આપણે જો સરવાળો લઈએ મિત્રો, આ તો ફક્ત આપણે સમજવા માટેનું છે કે 0.312 એ એક સંખ્યા છે, અનંત આવૃત સંખ્યા, અથવા તો શાંત દશાંશ અભિવ્યક્તિ પણ કહી શકીએ છીએ. એટલે કે 0.312 પ્લસ 0.612 આ બંનેનો સરવાળો લઈએ તો 0.912 આવે છે, જે આપણે અહીંયા રકમમાં આપેલું છે. પરંતુ જો આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો શું થાય? તો 0.312 એટલે કે 0.3 હોય, બરાબર છે. એટલે આને આપણે અહીંયાથી પોઈન્ટ કાઢીએ તો 3/10 લખી શકાય. તેવી જ રીતના 0.612 જે છે તેને આપણે અહીંયાથી પોઈન્ટ કાઢીએ તો +6/10 લખી શકાય. હવે 10 લસા હોય તો 6 ને 3 અહીંયા થઈ જશે. સોરી ફ્રેન્ડ્સ, અગાઉ જે આપણે ઉદાહરણ 7માં જો તે પ્રમાણે કરીએ તો આપણને સરળતા વધારે રહેશે. એટલે કે 0.312 જે છે તેના બરાબર આપણે જવાબ મળ્યો તો 1/3 મળેલો હતો. એટલે કે તેની દશાંશ અભિવ્યક્તિ આપણને 1/3 મળી હતી. તેવી રીતના 0.6 છે તેની દશાંશ અભિવ્યક્તિ કરીએ તો આના ડબલ થઈ જશે. એટલે કે તેની દશાંશ અભિવ્યક્તિ થઈ જશે અહીંયા આપણને ઉપરની બાજુ મળશે 2 અને નીચેની બાજુ મળશે 3. આમ આપણે 3 અને 3નો લસા લઈ લઈએ. એટલે કે અહીંયા થઈ જશે 3 અને 3નો લસા આવે એટલે કે 1 + 2/3. એટલે કે 2 એકા 2 અને 1 એટલે કે 3. 3/3 એટલે કે એનો જવાબ આવશે 1. આમ આપણે આ સંખ્યાનો સરવાળો કરીએ તો 0.912 આવે છે, પરંતુ તેને દશાંશ અભિવ્યક્તિ લઈ એટલે કે PQ સ્વરૂપમાં લખીને તેનો સરવાળો કરીએ છીએ તો આપણને જવાબ 1 મળે છે. હવે આગળ છે ક્વેશ્ચન નંબર 5 કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તન અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. એટલે કે મિત્રો હવે 1/17નો આપણે ડાયરેક્ટ ભાગાકાર જ કરવાનો છે, જે આપ ખુદ પણ કરી શકો છો. ત્યારબાદ આગળ છે છઠ્ઠો દાખલો, જેમાં P અને Qને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એટલે કે એક સિવાય કોઈ જ અવયવ નથી તથા તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા PQ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો, જ્યાં P અને Q પૂર્ણાંક છે અને Q ડઝ નોટ = 0 છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો આપણે મિત્રો જોઈએ કે 1/2 લઈએ તો તેનો જવાબ 0.5 આવશે. 1/5 લઈએ તો તેનો જવાબ 0.2 આવશે. તેવી જ રીતના 1/10 લઈએ તો તેનો જવાબ 0.1 આવશે. પછી 1/4 લઈએ તો તેનો જવાબ પણ 0.25 આવશે. તેવી રીતના આપણે ઘણી બધી સંખ્યાઓનો લઈએ જવાબ, તો એ જવાબો ઘણા બધા આવશે. એટલે કે એની મદદથી આપણે એવું અનુમાન થઈ શકે કે સમય સંખ્યા PQમાં જો Qને 2 અને 5 સિવાયના કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય તો જ P અને P/Qની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હોય છે. ત્યારબાદ આપણે આગળનો જવાબ દાખલો જોઈએ કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. મિત્રો આ દાખલામાં ધ્યાન આપજો, કારણ કે આ દાખલો 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત હોય, એટલે કે આપણે અનંત આવૃત હોય તેવી કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ. ધારો કે આપણે અહીંયા 0.0011, ત્યારબાદ 0.00111, 0.1,
0 1 1 1 આવી રીતના આપણે અનંત સુધીની કોઈ પણ સંખ્યાઓ લખી શકાય. 3 કીધી છે અહીંયા, તો ફરીથી આપણે બીજી સંખ્યા લઈ લઈએ. 0.002 0222 0 2 0 2 2 2 2 0 આવી રીતના કોઈ પણ સંખ્યાઓ લઈ શકાય. એવી રીતના ત્રીજી પણ સંખ્યા આપણે ધારો કે 0.4 4 4 0 0 4 4 0 4 આવી રીતના આપણે અનંત સુધી કોઈ પણ સંખ્યા લખી શકીએ. આ ત્રણ સંખ્યાઓ જે છે તેને આપણે અનંત અનાવૃત સંખ્યાઓ આપણે કહીએ છીએ. ત્યારબાદ 8મો દાખલો છે, સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો મિત્રો આપણે આ દાખલાઓ કેવી રીતના ગણવું, તો તેનો આપણે સૌથી પહેલાં 5/7નો ભાગાકાર કરીએ અને 9/11નો ભાગાકાર કરીએ. તો 5/7નો ભાગાકાર કરીએ તો તેનો જવાબ આપણને મળે છે 0.714285 ઉપર 12 આવે છે, એટલે કે આ સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે. તેવી જ રીતના 9/11 કરીએ તો તેનો જવાબ આવે છે 0.8112 આવે છે, એટલે કે 81નું પુનરાવર્તન થાય છે. આમ આપણે 0.71 અને 0.81 એની વચ્ચેની 3 સંખ્યાઓ કોઈ પણ લઈ લેવાય. એટલે કે ધારો કે આપણે 3 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈએ તો 0.71 જે છે એનાથી આપણે મોટી સંખ્યા લેવાની છે અને 0.81 જે છે એનાથી નાની લેવાની છે. એટલે કે અહીંયા આપણે 0.7300737300 અનંત સુધી આવી સંખ્યા લઈ શકાય. ત્યારબાદ બીજી લઈએ તો 0.75 0.75 0.0075. ત્યારબાદ બીજી એક સંખ્યા લઈ લઈએ 81થી નાની હોય તેવી 0.80 લઈ લઈએ 80 00 80 80 0. આમ આપણે કોઈ પણ સંખ્યા લખી શકાય, જેને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. ત્યારબાદ 9મો ક્વેશ્ચન છે, નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો સમય અને અસમય સંખ્યાની અંદર વર્ગીકરણ કરીએ તો પહેલાં છે વર્ગમૂળમાં 23. મિત્રો યાદ રાખો કે વર્ગમૂળમાં 23 જે છે તેનું આપણે વર્ગમૂળ કાઢી શકતા નથી, માટે એ સંખ્યાઓ અસમય સંખ્યાઓ કહેવાય છે. ત્યારબાદ છે વર્ગમૂળમાં 225. વર્ગમૂળમાં 225નું આપણે વર્ગમૂળ કાઢીએ તો 15 મળે છે. આમ 225 એ સમય સંખ્યા છે. ત્યારબાદ આગળની સંખ્યા જે છે 0.3796 તે સમય સંખ્યા છે, કારણ કે એની આગળ આ રીતના જે તમે જોયું છે તે રીતના અનંત સુધીની કોઈ સંખ્યા આવતી નથી, માટે આ સંખ્યા જે છે આપણે સમય સંખ્યા કહીએ. ત્યારબાદ આગળની જે સંખ્યા છે 7.478478 અનંત સુધી છે. આમ આ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું, કારણ કે અહીંયા 47 84 78નું જ પુનરાવર્તન થાય છે, એટલે કે આ સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. ત્યારબાદ જોઈએ 1.10 100 1000 10,000 એવી રીતના અનંત સુધી આવે છે. આમ આ સંખ્યા જે છે એ અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. આવતીકાલના જે લેક્ચરમાં હવેનું જે લેક્ચર આવશે તેની અંદર સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કેવી રીતના કરી શકાય તેના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ મિત્રો.